નડિયાદમાં સોસાયટીની મહિલાઓએ હોબાળો મચાવ્યો। વિશ્વકર્મા સોસાયટીની મહિલાઓએ હોબાળો મચાવ્યો। સોસાયટીના રોડનો ઉપયોગ કરતા તેમણે હંગામો કર્યો। બાળકોને વાહન ચાલકોએ અડફેટે લેતા હોબાળો મચાવ્યો। ગટર લાઇન કામગીરીને પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। માય મંદિર વિશ્વકર્મા રોડ પર ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે। રસ્તો બંધ થતાં વાહનો સોસાયટીમાં પસાર થાય છે। ડમ્પર સહિતના વાહનો સોસાયટીમાં પસાર થતાં ગટરના ઢાંકણા અને સ્ટ્રીટ લાઇટને નુકસાન પહોંચે છે। શહેરનો માય મંદિર વિસ્તાર અને આ માય મંદિરથી જે વિશ્વકર્મા વાડીનો વિસ્તાર છે તે રોડ ઉપર આ મુખ્ય રોડ છે। દિવસના હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે, પરંતુ અહીંયા ગટરનું જે લીકેજ હતું તે લીકેજને કારણે હાલ ખોદકામ કરવામાં આવ્યું છે। ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે, કામગીરી ચાલી રહી છે। ઊંડા ખાડા કરવાને કારણે ત્યાંથી જે પીવાના પાણીની જે લાઈનો પસાર થતી હતી તે અનેક લાઈનોમાં ભંગાણ થવાને કારણે અનેક ઘરોમાં હાલ પીવાના પાણી નથી પહોંચી રહ્યા। આ ઉપરાંત વીજ લાઈનને પણ નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત જે આખો રસ્તો મુખ્ય રોડ છે તે બંધ કરવાને કારણે જે સોસાયટીનો રોડ છે તે સોસાયટીના રોડ પરથી લોકોની અવર જવર થતા લોકોને ખૂબ જ સોસાયટીના લોકોને મુશ્કેલી થઈ રહી છે। મુખ્ય કારણ છે 4 દિવસથી ગટર ખોદાય છે અને અમારી સોસાયટીમાંથી અમે ટુ વ્હીલરને જવા દેતા હતા, પણ 2 દિવસથી એટલા બધા ભારે વાહનો નીકળે છે એના લીધે અમારી ગટર તોડી નાખી છે। અમારો લાઇટનો થાંભલો તોડી નાખ્યો છે, બાકી આ પિલર તોડી નાખ્યો છે। અમારા છોકરાને નુકસાન કર્યું છે, નાના છોકરાને હડફેટમાં લીધા છે, છતાંય તો અમે કશું ધ્યાનમાં નતું દીધું, પણ આજે અમારા છોકરાને હડફેટમાં લીધા છે અને નુકસાન કરવું એટલે હવે અમારે આજે આ કરવું પડ્યું છે। અમને મુશ્કેલી છે ને, અને કઈ કહીએ છે બોલીએ છે, એ લોકોને અમે ગાળો બોલે છે, એ લોકો અને પાણી નથી આવતું, કેટલી તકલીફો છે। એ લોકોને કશું બી કહેવાય ને, મોટા ને મોટા સાધનો વાહનો થોડી જતા હોય, અમારા છોકરા બિચારા અડફેટમાં લે છે આ લોકો, અને કશું બી કહીએ ને તો અમે અમને ના બોલવાનું બોલે। અમે આજે બહેરાઓ લેડીઝોએ જ આ બધું કર્યું છે। એક ભાઈ આયા અને એમને કીધું એટલે અમે લેડીઝ બધી ભેગી થઈ ગઈ અને આ નિર્ણય લીધો। પછી એમને હાર્દિકભાઈને ફોન એટલે હાર્દિકભાઈ આયા। તો અત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ પણ અહીંયા છે। હાર્દિકભાઈ, આખી આ સમસ્યા આપે જાણી, શું કહેશો આ બાબતે? જ્યારે સમસ્યા થાય છે ને ત્યારે એનું નિરાકરણ કરવું ખૂબ જરૂરી છે। મારા આપના માધ્યમથી નડિયાદના કમિશનર શ્રીને ખાસ વિનંતી કરવી છે કે પ્રજા હેરાન છે, જ્યારે કામ ચાલતું હોય ત્યારે એનો વૈકલ્પિક રસ્તો આપવો ખૂબ જરૂરી છે। આજે આ લોકોના દીકરાઓને હડફેટમાં લેવામાં આવે છે। આ જે સાક્ષર નગરી કહેવાય છે એમાં આ પીધેલા દારૂડિયા અહીંથી જ્યારે જાય છે, આ લોકોને ગાળો બોલે છે, ત્યારે આજે જ્યારે પુરુષો નોકરી પર ગયા હોય છે, આજે સ્ત્રીઓએ જાતે એક નિર્ણય લીધો કે રસ્તો બંધ કરવો। કામ ચાલતું હોય, કેટલો સમય કામ ચાલશે અને કયા અધિકારીઓ અહીંયા ઊભું રહેવું પડે, આ એક બહુ મોટો ઇસ્યુ છે। ઘણો મોટો ખાડો છે, ઘણો મોટો ભૂવો પડેલો છે, અહીંયા ગટરનું કામ અંદર પાણી ભરાઈ ગયું છે, એટલે આ ચોક્કસ એ લોકોને કનેક્શન હજુ સુધી મળ્યું 4 દિવસ થયા મળ્યું નથી। લાંબો સમય આ પ્રક્રિયા ચાલશે, માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી ખૂબ જરૂરી બની રહે છે। તો જે રીતે અહીંયા જોવા મળી રહ્યું છે કે આડધડ અહીંયા જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, વૈકલ્પિક વ્યવસ્થા લોકોના અવર જવર માટે કોઈ પણ અહીંયા ઊભી કરવામાં નથી આવી, તેને લઈને સોસાયટીના લોકોને તેમજ અન્ય જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ પડી રહી છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે મહાનગરપાલિકા દ્વારા કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે।